તો બધાને સવારના રાધે રાધે. હવે આપણે 9 થઈ ગયા ફ્રેશ. પછી એવો ભાઈબંધનો ફોન એટલે આપણે નીકળી ગયા બહાર. 1 hour later. અને આ આવી ગયો ભાઈબંધ આપણો. એની યારે નીકળી ગયા આપણે ધનાની દુકાને. આ ધનો અરે 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 मेरे को जानता नहीं है ये। પછી આપણા ભાઈબંધ હારે આવી ગયા એના ઘર બાજુ. આ રહી એની ગાડી. અને ઉપરથી આવી ગયો ઓર્ડર એટલે નીકળી ગયા શાકભાજી લેવા. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. પછી ભાઈબંધના ઘરે શાકભાજી દઈને આપણે નીકળી ગયા બારે. અને આ પહોંચી ગયા આપણા જૂની સ્કૂલના છોકરાઓ પણ. અને બધા છોકરાઓને ખવડાવી દીધી પેપ્સી. अच्छा પછી નીકળી ગયા આપણે ઘરની બાજુ. चल झूठा. તો આપણે હવે ઘરે નહીં પણ મારી કોલેજ બાજુ જાય છે. તો આપણે આ આવી ગયા કોલેજના કેમ્પસમાં. यही नहीं अभी और सुनिए। ત્યાં આપણે લઈ લીધી સોડા. આ નીકળી ગયા આપણે ઘરે. આ આવી ગયા ઘરે અને બોલે લીધી લિફ્ટ. લિફ્ટ આવી નીચે, ખોલ્યા દરવાજા. પછી ચડી ગયા અંદર, દબાયો ફ્લોર. ચડી ગયા ઉપર, ખોલી દીધી લિફ્ટ. પહોંચી ગયા આપણે ઘરે. પછી આપણે પતાવી દીધું આપણું બેંકનું કામ. અને પાછા આપણે રિટર્ન થઈ ગયા ઘરની બાજુ. અને ઘરે આવીને જોયું તો 3 વાગી ગયા હતા. એટલે આપણે પાછા નીકળી ગયા દુકાનની બાજુ. અને આ રહી આપણી દુકાન. પછી આપણે લેવા નીકળી ગયા ચા. અને આ રહ્યો આપણો અમિતાભ બચ્ચન. આમ જ થઈ ગઈ રાત. અને ઘરે આવીને નાહી ધોઈને થઈ ગયા આપણે તૈયાર. અને આજે જમવામાં હતું મજા આવી જાય એવી વસ્તુ. અને જમીને આપણે ચાલુ કરી દીધી ફ્રી ફાયર. અને પછી આવી ગયા આપણા દોસ્તારો. આર્યો એક અને આર્યો ચિમકાંડી. શું કરો છો? नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़। આ ભાઈ સીટમાં મોઢું નાખીને શું કરતા હતી તો અમને નથી ખબર. सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको। તો આની સાથે જ બ્લોગ કરું છું. અને જો તમને મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ બધાને રાધે રાધે.